નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ટાઇટલ સ્ટાર્ટ કરું છું. તો મિત્રો, વાત કરવાના છે ગુજરાત આંગણવાડી ભરતી જુલાઈ 2025. તો મિત્રો, જુલાઈ મહિનામાં આવ્યા ખૂબ જ સારા સમાચાર. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી બહેનો. જે અમુક જગ્યાઓ પર મિત્રો કેટલી જગ્યાઓ આવી છે, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ગુજરાત આંગણવાડી ભરતી હરેક જગ્યા આપવામાં આવી છે. તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમારા ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો, આંગણવાડી બાબતે હરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, વોટ્સઅપ જોઈન થઈ જજો મિત્રો. તો ચાલો વાત કરીએ હરેક માહિતીની. સૌપ્રથમ વાત કરીશું મિત્રો ગુજરાત આંગણવાડી ભરતી જુલાઈ 2025. ટોટલ ખાલી જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ કેટલું છે, શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ મિત્રો, વય મર્યાદા જોઈ લઈએ, જરૂરી દસ્તાવેજ જોઈ લઈએ, અરજી કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ ચર્ચા કરીશું. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો. સૌપ્રથમ મિત્રો, તો સૌપ્રથમ વાત છે કે ગુજરાત આંગણવાડી ભરતી 2025માં. તો મિત્રો, ગુજરાત આંગણવાડી ભરતી આંગણવાડી સુપરવાઇઝર, આંગણવાડી સેવિકા, આંગણવાડી સહાયકો, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર, આંગણવાડી મદદનીશ, આંગણવાડી શિક્ષક, આંગણવાડી પર્યવેક્ષક અને ગુજરાત જિલ્લાના અન્ય જો આંગણવાડી નોકરી માટે અરજી કરવાની રહેશે મિત્રો. જો તો ગુજરાત આંગણવાડી ભરતી 2025માં ગુજરાત આંગણવાડી ભરતી તારીખ, ઓનલાઈન અરજીપત્રક, ગુજરાત આંગણવાડી ભરતી ખાલી જગ્યાઓ, વિગતો, પાત્રતા માપદંડ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદાનો પ્રવેશ, ત્યારબાદ જે જરૂરી દસ્તાવેજો, લેખિત પરીક્ષા, અભ્યાસક્રમોની પસંદગી, અભ્યાસક્રમ માટેની અરજી કેવી રીતે કરવી, ગુજરાત આંગણવાડી અરજીપત્રક, આંગણવાડી ભરતી પરીક્ષા ફી ને આંગણવાડી વિશે વધુ વિગતો નીચે આપેલ છે મિત્રો. તો સૌપ્રથમ ગુજરાત આંગણવાડી ભરતી જાહેરાત 2025માં ગુજરાત આંગણવાડી ભરતી સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર, આંગણવાડી સેવિકા, સહાયક, આંગણવાડી શિક્ષકની ખાલી જગ્યાઓ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકાર પોષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. લાયકાત ઉમેદવાર આંગણવાડી જગ્યાઓ માટે ICDSની સત્તા વેબસાઇટ છે મિત્રો. www.gujarat.government.in પર અરજી કરી શકાય અને ગુજરાત આંગણવાડી ભરતી સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. તો ગુજરાત આંગણવાડી ભરતી પોસ્ટમાં આંગણવાડી ભરતી માટે ઉપરોક્ત જગ્યાઓ વિગતો, તાલુકા ગામ મુજબ, વોર્ડ મુજબ ખાલી જગ્યાઓ, વિગતો અને અનામત વિભાગીય વેબસાઇટ https.erhms.gujarat.government પર અપલોડ કરવામાં આવી છે. ગુજરાત જિલ્લા અધિકારીઓની ગુજરાત કચેરી, મુખ્ય વિકાસ અધિકારી કચેરી, જિલ્લા કાર્યક્રમ અધિકારી કચેરી, જિલ્લાની તમામ તાલુકા કચેરી, વિકાસ બ્લોક કચેરી અને બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીની કચેરી માહિતી અપલોડ કરવાની રહેશે. જોઈ શકો છો મિત્રો, આંગણવાડીમાં 104 જગ્યાઓ છે. આંગણવાડી હેલ્પરમાં 184 જગ્યા આપણને જોવા મળી રહી છે મિની આંગણવાડી કાર્યક્રમમાં. તો મિત્રો, ICDSનું સંપૂર્ણ સ્વરૂપ એકીકૃત બાળ વિકાસ સેવાઓ, સંકલિત બાળ વિકાસ સેવાઓ છે. ICDS આંગણવાડી સુપરવાઇઝર માટે આંગણવાડી સુપરવાઇઝર સ્થાનક ડિગ્રી પાસે કરેલ હોવી જોઈએ. આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકાત લઘુત્તમ 10મું ઉચ્ચ શાળા પાસ હોવી જોઈએ મિત્રો. તો આંગણવાડી સહાયક માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 5મું પાસ હોવી જોઈએ મિત્રો. શાના માટે? આંગણવાડી સહાયક માટે. ઉમેદવાર માન્ય સંસ્થામાંથી 5મું, 8મું, 10મું, 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. ત્યારબાદ આંગણવાડી સુપરવાઇઝર માટે સરકાર દ્વારા કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ થયેલું હોવું જોઈએ, ફરજિયાત જોવા મળી રહ્યું છે આપણને. તો પાટણ આંગણવાડી ભરતી વય મર્યાદા, આંગણવાડી સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર જગ્યાઓ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ છે મિત્રો. શાના માટે? આંગણવાડી સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર માટે અને મિની આંગણવાડીઓ માટે લઘુત્તમ 18 વર્ષ અને વય મર્યાદા વધારે 45 વર્ષ હોવી જોઈએ. આંગણવાડી સહાયક વય મર્યાદા, લઘુત્તમ વય મર્યાદા તમે 18 વર્ષ, મહત્તમ 33 વર્ષ સહાયક માટે. ત્યારબાદ આંગણવાડી ઉંમર સંબંધિત પ્રમાણપત્ર, વય મર્યાદા સંબંધિત આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર માટે ઉચ્ચ શાળાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આંગણવાડી સહાયક માટે ધોરણ પાસનું પ્રમાણપત્ર અથવા શાળા દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય રહેશે મિત્રો. આંગણવાડી ભરતી વર્ષ છૂટછાટ, ઉમેદવાર જેમણે 5 વર્ષ સેવા પૂર્ણ કરી હોય, મદદગાર વિધવા, ગરીબી રેખા નીચે જીવતા હોય તેમની પસંદગી છૂટછાટ આપવામાં આવે છે મિત્રો. આંગણવાડી ભરતી વય છૂટછાટ, ઉમેદવાર જેમણે 5 વર્ષ સેવા પૂર્ણ કરી હોય, મદદગાર વિધવા, ગરીબી રેખા નીચે જીવતા હોય તેમને પસંદગી છૂટછાટ આપવામાં આવશે.
એ 62 વર્ષની વય પૂર્ણ કર્યા પછી આંગણવાડી સેવા માનદ વેતન સેવા આપોઆપ સમાપ્ત થઈ જશે મિત્રો. પાટણ આંગણવાડી પગાર વિગતો. આંગણવાડી કાર્યકર લઘુત્તમ પગાર પ્રતિમાહ ₹8,800 છે. આંગણવાડી તેડાગર લઘુત્તમ પગાર પ્રતિમાહ ₹3,950 છે. આંગણવાડી સહાયક મિની કાર્યકર લઘુત્તમ પગાર પ્રતિમાહ ₹4,400 છે. અને આંગણવાડી સુપરવાઇઝરનો પગાર ₹20,000 પ્રતિમાહ જોવા મળી રહ્યો છે. આંગણવાડી સુપરવાઇઝર કાર્યકર સહાયક નોકરી વિગતવારની ચોક્કસપણે પગાર માળખા વિશે જાણવા માટે કૃપા કરીને સત્તા સ્વરૂપ વાંચો મિત્રો. પાટણ આંગણવાડી ભરતી પસંદગી પ્રક્રિયાઓ. વર્કર અને હેલ્પર જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પસંદગી યોગ્યતા આધારે સિદ્ધ કરવામાં આવે છે. આંગણવાડી મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે 10 અને 12 ગ્રેજ્યુએટી મેળવેલ માર્ક્સ ઉમેરવામાં આવશે. જો ઉમેદવાર સ્નાતક હતા પછી તેની ડિગ્રી ધરાવી છે તેને નીચે ગુણ મેરિટ લિસ્ટમાં ઉમેરવામાં આવશે. ઉમેદવાર સુપરવાઇઝરની ઉચ્ચ પોસ્ટની નોકરી માટે લેખિત પરીક્ષાનું ઇન્ટરવ્યૂ આપવામાં આવશે. પાટણ આંગણવાડી ભરતી માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે. અરજીપત્રક, પાસપોર્ટ સાઇઝ ફોટા, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ પાસબુક, રહેઠાણ પ્રમાણપત્ર, વચમાં મોબાઈલ પત્ર, મતદાન આઈડી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, 8મું ધોરણ પ્રમાણપત્ર, હાઈસ્કૂલ પ્રમાણપત્ર, મધ્યવર્તી પ્રમાણપત્ર, સ્નાતક પ્રમાણપત્ર, વિધવા ટેક્સ છૂટાછેડા પ્રમાણપત્ર, કાર્યકર અનુભવ પ્રમાણપત્ર. ત્યારબાદ જે છે સહાયકો આશા સહયોગી સાથે તરીકે 1 વર્ષનો કાયમ અનુભવ, જ્યોતિ યોજના લાભાર્થી પ્રમાણપત્ર, SC/ST OBC લઘુત્તમ પ્રમાણપત્ર, BPL કાર્ડની જરૂરિયાત પ્રમાણપત્ર, ફોટોકોપી, કેન્દ્ર સરકાર આદિમાં સમાવિષ્ટ અન્ય માહિતી જોવા મળી રહી છે મિત્રો. તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.